यूं तो अकेला भी अक्सर गिर के संभल सकता हूँ मैं, तुम जो पकड़ लो हाथ मेरा दुनिया बदल सकता हूँ मैं. બસ કેમ છો? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? અત્યારે સોમવાર છે, 12:30 થાય છે. અત્યારે હવે આપણે એક બે કામ છે ગોડાઉન સાઈડ જઈએ છે અને બ્લોગ જોડે જોડે આપણે શૂટ કરીએ છીએ. તમને બતાવીશું આજે ડેલીમાં આપણે શું શું કામ કરી રહ્યા છે અને શેના માટે તમને બધું બતાવીશું. ડેલી આપણે શું કામ કરીએ છીએ. ને બ્લોગમાં તમને જે સારું લાગે એમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમારે કેવા ટાઈપના બ્લોગ જોઈએ છે અને એ આપણે એવા રીતના બ્લોગ બનાવીશું. તો આપણને આવડે આઈડિયા ને એવું બધું આવતા હોય છે તો આપણે બનાવીએ છીએ. જોઈએ જ હવે પછી સાંજે આપણે રાહુલભાઈને લેવા જઈશું. સાંજે જોબ ઉપરથી આવે એટલે હવે રાહુલભાઈને લેવા જઈએ, પછી ત્યાંથી આપણે બ્લોગ બનાવીશું. અને અત્યારે પણ ગોડાઉન જઈએ છીએ તો બ્લોગ જોડે જોડે બનાવીએ છીએ. એટલે તો આપણે ગોડાઉન જઈને તમને મળીએ. ગોડાઉન આપણે પહોંચી ગયા છે. ડીટીમાં નવો કલર આવ્યો છે, ડ્યુઅલ ટોનમાં જુપિટર 125cc છે. અરે બે ગાડી લેવા આવ્યા છે. ટેમ્પરેચર બહુ હાઈ છે, બતાવીએ કેટલું. ચાલીસ ટેમ્પરેચર. બે ગાડી લઈને જઈએ છે હવે. પછી જોઈએ હવે કેટલા વાગ્યા છે. 2 વાગવા આવ્યા છે. પછી લંચ ટાઈમમાં જઈએ શું જમીશું જોઈએ. આ ડ્યુઅલ ટોનમાં નવો કલર આવે છે અત્યારે 125cc. નવી ગાડી બધી જુપિટર જ છે. આપણે એસેસરીઝનો એરિયા છે. અત્યારે હવે એક શું કહેવાય શોર્ટ બનાવતો હતો અને ફોન એકદમ ટેમ્પરેચર હાઈ થઈ ગયું એટલે ફોન કંઈ વપરાતું નહોતું. પછી વોટરપ્રૂફ ફોન છે એટલે પછી ફોનને આપણે પાણીમાં નાખી દીધું એટલે ચાલુ થઈ ગયો ફોન. તો આજે તમને રીલ પણ શોર્ટ પણ જોવા મળશે સાંજે. તો હવે આપણે ગાડી લઈને જઈએ અહીંયાથી. ટેમ્પરેચર બહુ હાઈ છે, ફોનમાં વિડીયો પણ શૂટ નથી થતા. સેકન્ડ રાઉન્ડ છે ગોડાઉનનો. અત્યારે હવે 5 વાગી ગયા છે. અત્યારે ટાઈમ મળ્યો છે તો હવે નાસ્તો કરી રહ્યા છે. શોરૂમ પહોંચીને તમને મળીએ. 8 વાગ્યા છે. હવે આપણે રાહુલભાઈને લેવા જઈએ છીએ એટલે તમને મળીએ. એનર્જી થોડી ડાઉન થઈ ગઈ છે. 2-3 ચક્કર આપણે ગોડાઉનના માર્યા એટલે હવે અત્યારે થોડું એનર્જી ડ્રિંક પીએ છે. આપણે રાહુલભાઈને ત્યાં જઈને મળીએ. આપણે આવી ગયા છે રાહુલભાઈને લેવા. અત્યારે હવે રાતના 11 વાગ્યા છે. થોડું શોરૂમમાં કામ હતું એટલે થોડું લેટ થઈ ગયું હતું. આવો રાહુલભાઈ. આવો ઋતિકભાઈ, કેમ છો? અરે યાર ઊંઘ બગાડી તમારે યાર. રાતના 11 વાગે આટલા વાગ્યા બોલાવાય? ઘરે કોઈ હતું નહીં અને ડેલી આપણે બ્લોગ અપલોડ કરવાના છે એટલે રાતે અપલોડ કરીએ જ છીએ ડેલી. તમે વહેલું કીધું હતું તો હું રાહ જોઈ રહ્યો હતો, પણ તમે કહો તમે
ફ્રી પડ્યા નહીં અને તમે શોરૂમમાં હતા તો હવે એટલે- આપણે અહીંયા શું નાસ્તો શું કરીશું તો જમવું જ હવે છે? જમવાનું જ છે. સીધો શોરૂમ ઉપરથી જ આવ્યો છું. બરાબર. અમારે તો આ શોરૂમ location આપણે બતાવી દો. ઘર આગળ તમારો છે ને, ત્યાં સારું મળે છે તો ત્યાં આપણે ખાઈ લઈએ. ચલો વાંધો તો નહીં. અહીંયા જ જમી લેવું છે આવો અહીંયા જ જમી લઈએ. એવું તો ઘેર નથી જમવું? ના, ઘેર ના, મમ્મી ઘર. બોલશો તો નહીં ને? ના ના લેટ થઈ ગયું છે જોજો હવે. ભાઈ, ઓય કે ઘરે પછી Late મમ્મી થઈ ગયું. બગડે નહીં. લેટ થઈ ગયું છે એટલે વાંધો નહીં. ચાલ સારું સારું, ચલો આપણે હવે ચલો જઈએ. આટાએ મસ્ત નું બનાવી દીધું છે. રાહુલભાઈ હવે મસ્ત આવ્યો જમી છે લઈએ. નહીં? આજે આજે તો જમવાની મજા આવશે. હા હું તો જમીને આવે તો ઘેરથી પણ રાહુલભાઈ તો જમીને આવ્યા હતા પણ મારે જમવાનું બાકી હતું. હજી હમણાં જ આવ્યો શોરૂમ થી એટલે હવે જમીએ છે. કાકાએ સારું બનવું નહીં, આઈટમ સારી છે. આટા સારું બનાવે, તમારા ઘર આગળ સારું વસ્તુ બનાવે છે. ચલો જમીને તમને એનું મળીએ. પ્રખ્યાત છે આ અહીંયા. અરે ઋતિકભાઈ ખાય જો આપણા. હા. બોલો તો ખરી કઈ કેવો સ્વાદ કેવો છે? કેવો છે? એક નંબર. એક નંબર ને. સરસ સરસ, મજા આવે. એનું આ પ્રખ્યાત જગ્યા છે. મજબૂત મજબૂત. જમીન ઠંડુ પીધું છે અને હવે જમવાનું પતી ગયું છે. તો અમારા મિત્રો આ યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે મિત્રો જણાવજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.